બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ભાદર નદીમાં નહાવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। નદીમાં નહાવા કોળી સમાજના યુવકો પર 15 થી 20 લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો। આ હુમલામાં 7 યુવકોને ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે રાણપુરની હોસ્પિટલ ખસેડાયા છે। હુમલાખોરે મોટરસાયકલમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ વેલાણી રાહુલ રઘુભાઈ છે। આપનું ગામ? નાગનેશ ગામની નદી છે ને, અમે લોકો નાવા ગયા હતા। ત્યાં અમે નાતા હતા, ઉપરથી વેડવા લોકો રહે ને એ અમને પાણા મારવા માંડ્યા અને એમાં હું વિડીયો ઉતારતો હતો। એમાં મને માથે માર્યું અને ફોન મારો લઈ ગયા છે। વેલાણી ઉમેશભાઈ બચુભાઈ, હું આ છોકરાઓને મુકાવા ગયો હતો અને મારી ઉપર હુમલો કર્યો છે। એ 15 થી 20 લોકો હતા। એમાં એવું છે, નાગનેશ ગામની સુખ ભાદર નદીમાં મારા ભાઈઓ બધા નાવા ગયેલા હતા। હવે અહીંયા બાજુમાં દેવી પૂજક સમાજના 2-3 ઘર છે, રોડે રહે છે અહીંયા કને। હવે આ લોકો નાતા હતા ને એ લોકો આવીને ડાયરેક્ટ એમ કીધું કે અમારા બાપાની નદી છે, ડાયરેક્ટ ગાળેથી આવી ગયા। પછી ડાયરેક્ટ ઘરેથી હથિયાર ફરેચ્યું, કુવાડીઓ, લાકડીઓ બધું લઈને આવીને અમારા ભાઈઓ ઉપર હથિયારોથી હુમલો